નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો જસદણ તાલુકાના આટકોટથી દ્વારકા જતા પદયાત્રા નીકળી 4 વર્ષથી પરંપરા ચાલી રહી છે. જસદણ તાલુકાના આટકોટમાં ભરવાડ સમાજના વડીલો આગેવાનો દ્વારકા સુધી પદયાત્રા કરશે, જેમાં 100 જેટલા પદયાત્રામાં જોડાયા હતા. આટકોટના ભરવાડ સમાજ દ્વારા ઠાકર બાપાના મંદિરે ધ્વજા મહોત્સવ યોજાયો હતો, જેમાં ડીજેના તાલ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામથી ઠાકર બાપાના મંદિર સુધી પહોંચી તેને ઠાકર બાપાને ધજા ચડાવવાની અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રા 4 વર્ષથી પરંપરાગત રીતે ચાલી આવી છે. આ વર્ષે પણ દ્વારકા સંઘ ગયો હતો અને આ દિવ્યાંગ દિનેશભાઈ પણ સંઘ યાત્રામાં જોડાયા હતા. દ્વારકા જઈને દ્વારકાધીશના ધજા ચડાવવામાં આવશે અને આ પદયાત્રા 300 કિલોમીટર સુધી જશે, જેમાં નાના બાળકો પણ આ પદયાત્રામાં જોડાયા હતા. આટકોટ, માધવીપુર, જસાપર ગામના પદયાત્રીઓનું સન્માન કરી રવાના કરવામાં આવ્યા હતા. 8 દિવસે દ્વારકા પહોંચી દ્વારકાધીશને ધજા ચડાવવામાં આવશે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ. સોનાનો સૂરજ ઉગ્યો છે એમ કહેવાય છે. ભલે ઉગ્યા ભાણ ભાણ લો તમારા ભામણા જીવન મરણ લગી માન રાજ્ય કશ્યપ રાહુ. એવી જ રીતે આજ સોનાનો સૂરજ ઉગ્યો છે. અમારે લગભગ 150 જણા અહીંથી પદયાત્રા હાલીને 330 કિલોમીટર અહીંથી થાય છે દ્વારકા, આટકોટ થી દ્વારકા. અહીંથી લગભગ 150 જણા જાય છે અને હરખની હેલી છે. અમે લોકો અહીંથી આગળ વળાવવા લગભગ 3 કિલોમીટર જઈએ છીએ. તેમજ ખુશીનો આનંદ છે બધા લોકો, અને સાથે બી જમણવારી કરી અને હવે અત્યારે વળાવવા જઈએ. મારું નામ ગુગાભાઈ રામાભાઈ ભરવાડ. આજ રોજ અમારે મીણામાના ઠાકરના મંદિરેથી પદયાત્રીઓ બધા ભેગા મળીને ધજાનું આયોજન કરેલ છે. ને બધા દર વર્ષે અમારે 4 વર્ષથી અમારો સંઘ દ્વારકા હાલીને 300 જણા જાય છે. એટલા માટે જમણવારીનું બધું ગોઠવેલ છે અને પદયાત્રીઓને બધાનો ઉમંગ રહે એટલા માટે બધાએ અમે ધજાનું આયોજન કરી નેહડામાંથી અમે મીણામાના ઠાકરના મંદિરે ધ્વજા ચડાવી છે. અહીંયા ધજા ચડાવીને પછી જમીને બધા અન્ય લોકો છે આજુબાજુના પાડોશીને બધાને જમણવારી ગોઠવી છે. બધા જમીને સાથે ભોજન લઈને 2 વાગે અહીંથી સંઘ રવાના થાય દ્વારકા. અમારે 4 વર્ષથી અમારો સંઘ આટકોટથી જાય છે. એ પરંપરા અમારે ચાલુ છે અને ચાલુ રાખવાની.